અંકલેશ્વર પાલિકા કચેરી બહાર જ ચક્કાજામ જોવા મળ્યો હતો. કેબિનેટ મંત્રીની હાજરી વચ્ચે જ ચક્કાજામની સ્થિતિનું નિર્માણ થયું હતું. રાહદારીઓ જાતે જ ટ્રાફિક નિયમન કર્યું હતું. કેબિનેટ મંત્રી ગયા બાદ પણ 12 કલાકે ટ્રાફિક નિયમન કરવા ટીઆરબી જવાનો સૂચક ગેરહાજરી જોવા મળી હતી. અંકલેશ્વર શહેર વિસ્તારમાં વધુ એકવાર પીક અવર્સમાં જ પુનઃ ચક્કાજામ સર્જાયો હતો. 11:45 થી 12:30 સુધી પાલિકા કચેરી પાસે જ ચારે તરફ વાહન કતાર લાગી જવા પામી હતી. વાહન ચાલકો નીકળવાની ઉતાવળમાં ચારે બાજુના રસ્તા જામ કરી લીધા હતા અને ટ્રાફિક નિયમોને નેવે મૂકી લોકો નીકળી રહ્યા હતા. આ વચ્ચે જાગૃત નાગરિકો દોડી આવી ટ્રાફિક નિયમન શરૂ કર્યું હતું. ચક્કાજામ વચ્ચે પાલિકા પાસે પોલીસ જવાન કે ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ એક તબક્કે નજરે પડ્યા ન હતા. જો કે લોકોના ટ્રાફિક નિયમન વચ્ચે ટીઆરબી જવાનોને જાણ થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટ્રાફિક નિયમન કર્યું હતું. 1 કલાકની જહેમતે ટ્રાફિક પુનઃ કાર્યરત થયો હતો. જો કે એક તબક્કે અડધા કિલોમીટરથી 500 મીટર સુધી વાહન કતાર જોવા મળી હતી. આ ચોકડીના એક રોડ ટાટા જમશેદ રોડ ઉપર કેબિનેટ મંત્રી દ્વારા ડીજીવીસીએલ કચેરીનું લોકાર્પણ કર્યું હતું અને તેમના ગયાના કલાકો બાદ જ આ સ્થિતિનું નિર્માણ થયું હતું.